ઓમ નમઃ શિવાય. જય માતા પાર્વતી. અષાઢ માસમાં આવતું જયા પાર્વતી વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત અત્યંત પવિત્ર અને કલ્યાણકારી વ્રત માનવામાં આવે છે. આ વ્રત મુખ્યત્વે કુંવારી કન્યાઓને મનગમતો સદાચારી જીવનસાથી મળે તેમજ વિવાહિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન, સંતાન સુખ અને પરિવારની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટે કરવામાં આવે છે. જયા પાર્વતી વ્રતની પૌરાણિક કથા. પ્રાચીન સમયમાં એક નગરમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. બંને ધર્મનિષ્ઠ, દયાળુ અને ભગવાન શિવ પાર્વતીના પરમ ભક્ત હતા. તેમની પાસે ધન, માન, સન્માન અને સુખની કોઈ કમી ન હતી, પરંતુ તેમને સંતાન ન હતું. આ એક જ દુઃખ તેમના જીવનને વ્યાકુળ કરતું હતું. એક દિવસ તેમના ઘરે એક મહાત્મા પધાર્યા. બ્રાહ્મણ દંપતીએ તેમની સેવા કરી અને પોતાની વ્યથા જણાવી. મહાત્માએ કહ્યું, જંગલમાં એક પ્રાચીન શિવલિંગ છે, ત્યાં જઈ ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિ કરો તથા જયા પાર્વતીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરો. તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે. બ્રાહ્મણ દંપતીએ મહાત્માના જણાવ્યા પ્રમાણે 5 દિવસ સુધી નિયમપૂર્વક વ્રત કર્યું. દરરોજ સ્નાન કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી, મંત્ર જપ કર્યો અને ઉપવાસ રાખ્યો. તેમની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈ માતા પાર્વતીએ દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યો કે તમારા ઘરમાં તેજસ્વી અને ગુણવાન પુત્રનો જન્મ થશે. થોડા સમય પછી તેમના ઘરે પુત્રનો જન્મ થયો. પુત્ર મોટો થયો અને યોગ્ય વયે તેના લગ્ન એક સંસ્કારી અને ધાર્મિક કન્યા સાથે થયા. એક દિવસ યુવાન જંગલમાં લાકડા લેવા ગયો ત્યારે તેને સર્પે દંશ માર્યો અને તેનું મૃત્યુ થયું. આ સમાચાર સાંભળીને તેની પત્ની શોકમાં ડૂબી ગઈ, પરંતુ તેણે ધીરજ રાખી અને માતા પાર્વતીનું સ્મરણ કરીને જયા પાર્વતી વ્રત અખંડ શ્રદ્ધાથી કર્યું. માતા પાર્વતી તેની ભક્તિથી પ્રસન્ન થયા અને ભગવાન શિવની કૃપાથી યુવાનને ફરી જીવનદાન મળ્યું. ત્યારથી જયા પાર્વતી વ્રતનું મહાત્મ્ય સમગ્ર લોકમાં પ્રસિદ્ધ થયું. એવી માન્યતા છે કે આ વ્રત કરનારને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જયા પાર્વતી વ્રતની વિધિ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરવું, ઘીનો દીવો પ્રગટાવવો, કુમકુમ, અક્ષત, ફૂલ, બિલીપત્ર, ફળ અને પ્રસાદ અર્પણ કરવો, ઓમ નમઃ શિવાય અને ઓમ પાર્વત્યય નમઃ મંત્રનો જપ કરવો, જયા પાર્વતી વ્રતની કથા સાંભળવી અથવા વાંચવી, આરતી કરીને ભગવાન પાસે પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. 5મા દિવસે વિધિપૂર્વક ઉજવણું કરીને બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને દાન આપવું. વ્રતના નિયમો. મન, વચન અને કર્મથી પવિત્ર રહેવું. અસત્ય, ક્રોધ, નિંદા અને કલહથી દૂર રહેવું. સાત્વિક ભોજન કરવું અથવા વ્રતના નિયમ મુજબ ઉપવાસ રાખવો. રોજ ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરવું. શક્ય હોય તેટલું દાન, સેવા અને પરોપકાર કરવો. શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિથી વ્રત પૂર્ણ કરવું. જયા પાર્વતી વ્રતનો મહિમા. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કુંવારી કન્યાઓને મનગમતો અને સદાચારી જીવનસાથી મળે છે. વિવાહિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને સુખ વધે છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પરિવારના દુઃખ અને વિઘ્નો દૂર થાય છે. ભક્તના જીવનમાં ધર્મ, ભક્તિ અને સદાચારનો વિકાસ થાય છે. સમાપન. જયા પાર્વતી વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ અને અડગ વિશ્વાસનું પ્રતીક છે. ભગવાન શિવ અને માતા પાર્વતી પર સંપૂર્ણ ભક્તિ રાખીને આ વ્રત કરવાથી ભક્તના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણનો માર્ગ ખુલ્લો થાય છે. ઓમ નમઃ શિવાય. જય ભોળેનાથ. જય માતા પાર્વતી.